सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनिरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो ईश्वરની સિદ્ધિ માટે ભાષ્યકારે કહ્યું કે એતદ જગત છે ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ ભવિતુમ અર્હતિ ભોક્તૃણામ ચ કર્મણામ ચ વિભાગો જાનાતિ। આ જગત જે આ પ્રકારનું છે જે સર્જન છે अनेक प्रकार विविधता धरावनारू छे अनेक अद्भुत जेमा रचनाओं छे जे एक नहीं पण अनेक अत्यंत कुशल शिल्पीओ मैंने पण रचना न करी सके एवं अद्भुत जगत सर्जन छे। प्रयत्नपूर्वकम भवितुमर्हति आवा ईश्वरना प्रयत्नों परिणाम छे। केवो ईश्वर भोक्तृ कर्म विभागज्ञ જે ભોક્તાઓ અને કર્મ વિભાગને જાણતો હોય સ્વાભાવિક સર્વજ્ઞ હોવો જોઈએ અથવા જે સર્વજ્ઞ છે નિત્ય છે। જગત તો સર્જાયેલું છે એને સર્જન કરનાર તો સર્જાયેલો ન હોવો જોઈએ નિત્ય સર્વજ્ઞ સર્વશક્તિ એવા ઈશ્વર વડે આ જગત સર્જાયું હોવું જોઈએ। કાર્યત્વે સતી यथोक्त लक्षणत्वात् कारण के आ जगत कार्य है पर यथोक्त लक्षण वाळुं छे। आ प्रकारे वैविध्यपूर्ण विविधता धरावनारू छे अद्भुतता धरावनारू छे। अने केवी विविधता छे रचायेली कार्यत्व सिद्ध एटले रचायेली विविधता मात्र विविधता नहीं रचायेली विविधता। निरी विविधता होय तो आत्मा विविधता धरावे छे आकाश में विविधता धरावे छे रचायेल नथी एटले कार्यत्वे सती। गृह प्रासाद रथ शयन आसनादिवत जेवी तक्षण होय सुथार होय ए घरनु राजमहलनु रथनु
પલંગનું વગેરે એવા બધા જે સર્જન કરે એ કેવી રીતે કાર્ય છે. આ બધા કેવા છે? કાર્ય છે. કેવા છે? વૈવિધ્યપૂર્ણ છે. ગૃહ પણ બનાવે, પ્રસાદ બનાવે, રથ બનાવે, શયન બનાવે, આસન બનાવે. આમ કેવું સર્જન છે, વિવિધતાપૂર્વકનું છે. અને આપણે જાણીએ છીએ કે તક્ષણ વડે અર્થાત કોઈક સુથાર વડે રચાયેલું છે, જે વિભાગજ્ઞ છે. વિભાગને જાણનાર વડે કે આ ઘર છે તે આને માટે બનાવવાનું છે, એની આનું આ પ્રયોજન છે, એની આ જરૂરિયાત છે, એની પાસે આટલું ધન છે, આવું રથ છે. તો કર્તાઓ કે ભોગતાઓ જે બધા, તો કે આ ઘર હોય, રથ હોય, આસન હોય, શયન હોય, એના ભોગતાઓ જે છે એમના વિભાગ એ જાણતો હોવો જોઈએ, એની જરૂરિયાત જાણતો હોવો જોઈએ. અને આ બધું એમનું કર્મ એટલે જરૂરિયાત જાણતો હોવો જોઈએ. તો આ પ્રકારે કહેવામાં આવ્યું વિપક્ષે આત્માદિવત કે આત્મા આકાશ માયા સર્જન નથી, કારણ કે એમાં આ પ્રકારના લક્ષણો પણ નથી, આવો હેતુ પણ નથી. તો હેતુ પણ ના હોય, સાધ્ય પણ ના હોય, એ વિપક્ષ કહેવાય. તો પક્ષ અને વિપક્ષ, અન્વય વ્યતિરેક બંને કહેવામાં આવ્યા. પછી કહેવામાં આવ્યું કે ભાઈ કર્મણ એ વયથી છે કે નહીં. મીમાંસુક એમ કહે ગયા તો કર્મનું સર્જન છે, એમાં કોઈ સર્જકની જરૂર નથી. આવી વિવિધતાનું સર્જન કરવા માટે કર્મ જ પર્યાપ્ત છે, સક્ષમ છે. કોઈ ઈશ્વરની આવશ્યકતા નથી. એકદમ ઉપભોગ વૈચિત્રમ પ્રાણ્યાનામ. આપ તો શું કહો છો? કાર્યત્વ સતી યથોક્ત લક્ષણત્વાદ. એ હેતુ સ્વીકારે છે. મીમાંસકો હેતુ સ્વીકારે છે. શું? કાર્યત્વ સતી યથોક્ત લક્ષણત્વાદ. પણ સાધ્ય સ્વીકારતા નથી. કર્તૃ ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ પૂર્વકમ એ સ્વીકારતા નથી. એટલે જગત શું છે? પક્ષ છે, જેના વિશે ચર્ચા થઈ રહી છે. હેતુને સ્વીકારે છે, પણ સાધ્યને સ્વીકારતા નથી. એમાં સાધ્ય નથી એવી શંકા છે. જેમાં સાધ્ય ન હોય એને તો વિપક્ષ જ કહેવાય. જેવી રીતે સરોવર છે વિપક્ષ છે, શેના માટે? અગ્નિ છે જ નહીં, સાધ્ય નથી. પર્વત પક્ષ છે, જેમાં સાધ્યની શંકા છે, પણ સાધ્ય નથી એવી શંકા. ટૂંકમાં આમાં હેતુ તો છે, પરંતુ વિભાગજ્ઞ પરદપૂર્વકત્વ નથી એવી શંકા અમને જાય છે. એટલા માટે શંકિત વિપક્ષ કહેવામાં આવ્યું. વિપક્ષ એટલે જેમાં સાધ્ય નથી એવું પુરવાર થઈ ગયું તો વિપક્ષ કહેવાય. જેમાં સાધ્ય છે પુરવાર થઈ ગયું તો પછી આપણો પક્ષ પુરવાર થયો, તો સિદ્ધિ મળી ગઈ. પરંતુ આ વિભાગને પ્રયત્નપૂર્વકત્વ જે સાધ્ય છે ને એ નથી એવી એમને શંકા છે. માટે આ જગતને શંકિત વિપક્ષ કહેવામાં આવ્યો. અને પછી આ હેતુ પણ કેવું છે? વ્યભિચારિત. ટૂંકમાં હેતુ છે પણ સિદ્ધ કરતો નહીં. તમારો આ હેતુ તમે કહો સાધ્ય સિદ્ધ કરતો નથી, હેતુ હોવા છતાંય પણ. એટલે કહે છે કે યદિદમ ઉપભોગ વૈચિત્ર્યમ પ્રાણીનામ, તો વૈવિધ્ય અમે સ્વીકારીએ છીએ, કાર્યત્વ પણ સ્વીકારીએ છીએ. ઉપભોગ વૈચિત્ર્યમ, ઉપભોગની વિવિધતા છે પ્રાણીઓની. તત્ સાધન વૈચિત્ર્યમ છે. ભિન્ન ભિન્ન પ્રાણીઓ ભિન્ન ભિન્ન વસ્તુઓ અનુભવે છે, કારણ કે ભિન્ન ભિન્ન ઉપાધિ છે, ભિન્ન ભિન્ન સાધનો છે, એમાં પણ વિવિધતા છે. દેશ કાળ નિમિત્ત અનુરૂપ નિયત પ્રવૃત્તિ નિવૃત્તિકામ છે, એ પણ સ્વીકારીએ છીએ કે પ્રવૃત્તિ છે, નિવૃત્તિ છે. શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે, આમ ચક્ર છે, વરસાદ છે, વળી પાછું વૃષ્ટિ છે, વળી પાછું જળ છે, શોષણ છે, વૃષ્ટિ છે.
અમુક સમયે શોષણ થાય, અમુક સમયે વૃષ્ટિ આવે. આ બધો કાળ પ્રમાણે થાય, દેશ પ્રમાણે થાય, નિમિત્ત. તો આ બધું જે જગતમાં છે એ બધું પણ સ્વીકાર્ય છે. ક્રમ છે તો ન નિત્ય સર્વજ્ઞ કર્તૃકમ. તો હેતુ છે બરોબર છે, પણ સાધ્ય કે નિત્ય સર્વજ્ઞ કર્તૃકમ. કોઈ નિત્ય છે સર્જક, સર્વજ્ઞ છે એટલે ભોગતા અને કર્મના વિભાગને જાણનારો છે. આ બધું જાણનારો છે, દેશ કાળ નિમિત્તા બધાને જાણનારો. એવા ઈશ્વરે સર્જાયો છે એ અમે સ્વીકારતા નથી. અર્થાત એવા કોઈ ઈશ્વરની આવશ્યકતા નથી. આ હેતુને સમજાવવા માટે, આ જગતને સમજાવવા માટે આ પ્રકારના ઈશ્વરની આવશ્યકતા નથી. એ સેવા પણ સમજાવી શકાય. કેમ તારે પૂછીએ કે ભાઈ ચાલો ઈશ્વરનું સર્જન ના હોય તો તમારે શું કહેવાનું છે? કર્મણ એવા કર્મ જ છે ને આ બધા પ્રકારની વિવિધતા સમજાવવા માટે પર્યાપ્ત છે. કેમ? તસ્ય અચિન્ય પ્રભાવત્વાદ. પછી એ કર્મની અંદર હેતુ મૂકે છે કે કર્મ આ પ્રકારે કરવા સક્ષમ છે. કર્મ આ પ્રકારનું જગત સર્જન કરવા સક્ષમ છે. કર્મણ એવા અશ્વતઃ પ્રતિજ્ઞા. કેમ તમે કહો છો કર્મમાંથી આ જગત સર્જાયું છે, જેનું વર્ણન કરવામાં આવ્યું જગત. તસ્ય કર્મણ અચિંત્ય પ્રભાવત્વાદ. આ કર્મ અચિંત્ય પ્રભાવ વાળું છે. આપ કહો છો જગત અચિંત્ય છે, અદભુત છે, અને તેથી કોઈ શિલ્પીઓ વગેરે નિર્માણ ન થઈ શકે માટે તમે ઈશ્વરની કલ્પના કરો છો. બાકી કર્મ જેવું અચિંત્ય પ્રભાવ વાળું છે ને. અચિંત્ય પ્રભાવ ધરાવનાર કર્મથી અચિંત્ય જગતનું સર્જન થઈ શકે? સર્વૈશ્ચ ફલ હેતુત્વ અભ્યુપગમાત. અને બધા લોકો કર્મને ફળનો હેતુ એટલે ફળ ઉત્પન્ન કરનારો બધા લોકો સ્વીકારે છે. તમે વેદાંતિનો પણ સ્વીકારો છો કે કર્મ ફળ જન્માવે છે. બરાબર? આ જગત શું છે? ફળ છે. તમે કહો છો આ જગત તો અચિંત્ય છે, તો બરાબર કર્મ અચિંત્ય શક્તિ છે, મારા ફળ જન્માવી શકે? એટલે ટીકામાં કહેવામાં આવ્યું એમના સમર્થનમાં, એ જ 81મા પાન પર 81મા પાન પર પહેલી પંક્તિમાં યદિદમ ઈશ્વરવાદિભિઃ અપી વૈષમ્ય નૈર્ગુણ્ય દોષ પરિહારાય. માત્ર ઈશ્વરે સર્જન કર્યું હોય એની પોતાના તરંગથી ગમે તેને પ્રેરાય ને, તો શા માટે આ વિષમતા જગતમાં છે, આટલું દુઃખ કેમ જગતમાં છે એ સમજાવી ના શકાય. તો ઈશ્વર કેવો બને? વિષમતા ધરાવનારો બને, નિષ્ઠુર બને. તો વેદાંતિક લોકો પણ એવું ઈશ્વર ના ઈચ્છે. એ દોષનો પરિહાર કરવા વેદાંતિ પણ કહે કે ઈશ્વર સર્જન કરનાર છે, પણ કર્મને ધ્યાનમાં રાખીને કરનાર છે. અર્થાત કોઈને દુઃખ પડ્યું એમાં ઈશ્વરની નિષ્ઠુરતા નથી, એ વ્યક્તિનું કર્મ એના માટે જવાબદાર છે. કોઈને એવું સુખ મળ્યું એમાં ઈશ્વરનો પક્ષપાત જવાબદાર નથી, એનું કર્મ એના માટે જવાબદાર છે. એટલે આપણે પણ આ જગતની અંદર જે વિષમતા છે એ સમજાવવા માટે ઈશ્વર ઉપરાંત કર્મને તો સ્વીકારવું જ પડે છે. તો ઈશ્વરવાદ એટલે ઈશ્વરનો વાદ ઈશ્વર છે એવું સ્વીકારનારા વેદાંતિઓ પણ વૈષમ્ય નૈર્ગુણ્ય દોષ પરિહારાય. ઈશ્વર વિષમતા નથી, નિષ્ઠુરતા નથી, એ દોષનો ઈશ્વરનો પરિહાર કરવા માટે કર્મ જગત વૈચિત્ર હેતુતમ, એટલે કે જગતમાં જે વિવિધતા છે કર્મને કારણે તમે પણ સ્વીકારો છો. માત્ર ઈશ્વરને સ્વીકારવાથી જગતની વિવિધતાને સમજાવી ન શકાય. જગતની વિવિધતા તો
કર્મને કારણે છે એવું તમે પણ એ માટે તમારે કર્મને સ્વીકારવું જ પડે છે. તત્સંપ્રતિપન્નમ અમે કહીએ છીએ ને તમે કહો છો, તો પછી હવે વિહાય એ કર્મ જ માત્ર આ જગતના સર્જન માટે જવાબદાર છે એવું છોડીને અપૂર્વ ઈશ્વર કલ્પ્યતે, જે કોઈ પિક્ચર જે ચિત્રમાં જ નથી એવા ઈશ્વરને તમારે એવી કલ્પના કરો. તમે જે ઈશ્વર દેખાતો નથી, જે ઈશ્વર કર્મ તો બહુ સ્પષ્ટ છે, તમે સ્વીકારો છો, તો આવો ઈશ્વરની કલ્પના કરે છે કે ઈશ્વર કેવો છે, એનામાં ફળનું હેતુત્વ છે, એ પણ ફળ જન્માવનારો છે. કર્મ પણ ફળ જન્માવે, ઈશ્વર પણ ફળ જન્માવે. આમ ફળ જન્માવામાં આપણે વેદાંતિન કહે છે કે ફળ જન્માવા માટે કર્મ તો જવાબદાર ખરું, પરંતુ માત્ર કર્મ નહીં, ઈશ્વર સહિતનું કર્મ જવાબદાર છે ફળ જન્માવા માટે. અમે સ્વીકારીએ છીએ કે ફળ માટે કર્મ જવાબદાર છે. તમે કહો છો માત્ર કર્મ જવાબદાર છે, અમે કહીએ છીએ માત્ર કર્મ નહીં પરંતુ ઈશ્વર સહિતનું કર્મ. તો તમે એવું કેમ બબ્બે આવી વધારેની કલ્પના કેમ કરો છો? ગૌરવ થયું ને. એકલા કર્મથી જ બધું વિવિધતા સમજાવી શકાતી હોય તો પછી એમાં ઈશ્વર વચ્ચે લાવવાની શી જરૂર ભાઈ? તો સતી લાગે ભાઈ ગૌરવમ દૂષણમ, જો એકલા કર્મથી તમે સમજાવી શકતા હોત તો પછી ઈશ્વરની કલ્પના કરવી એ વધારાની વસ્તુ છે, એને ગૌરવ કહેવાય, દૂષણ કહેવાય. પણ નહીં હતદસ્તી, પણ માત્ર એકલા કર્મથી આ જગતની વિવિધતા કે એકલું કર્મ ફળ આપવા સમર્થ છે એવું તમે પુરવાર ન કરી શકો. કર્મ જવાબદાર ખરું વૈવિધ્ય માટે, કર્મ આ ફળ આપવા માટે પર્યાપ્ત છે એકલું એ પુરવાર ન થઈ શકે. એટલે ઈશ્વર જોઈએ તો જ ઈશ્વર કર્મની મદદથી આ જગતની રચના કરે, એવું જ આપણે સ્વીકારવું પડે. એટલે એને કહ્યું ન નિત્ય ઈશ્વર નિત્યસ્ય ઈશ્વરસ્ય નિત્ય સર્વજ્ઞ શક્તિ ફલ હેતુત્વમ છે. કર્મ જ ફલ હેતુ છે. માટે ઈશ્વર તમારે કહેવા પ્રમાણે જે નિત્ય હોય, સર્વજ્ઞ હોય, સર્વશક્તિમાન હોય એવું ઈશ્વર કર્મફળનો હેતુ છે એવું મીમાંસકો કે સ્વીકારતા નથી. માત્ર કર્મથી જ આ જગતની વિવિધતા સમજાવી શકાય. કાર્યત્વે સતી ઉક્ત લક્ષણત્વાદ કે વૈવિધ્યત્વાદ, તો એ કાર્ય પણ છે કાંઈ કર્મનું ફળ છે અને કર્મમાં અચિંત્ય શક્તિ છે, મારા વિવિધ આ પ્રકારનું પરિણામ આપી શકે છે અને તે સાધ્ય નથી સિદ્ધ થતું, ઈશ્વર સિદ્ધ થતો નથી. તો ઉત્તરફ ન કર્મણ એવ ઉપભોગ વૈચિત્રાદિ ઉપદ્યેત, ન કર્મણ એવ ઉપભોગ, માત્ર કર્મ છે ને આ બધા ઉપભોગની વિવિધતા છે એ એવું સર્જન કરવા કર્મમાં ક્ષમતા નથી. આ બધી વિવિધતાનું સર્જન કરવાની ક્ષમતા માત્ર કર્મમાં નથી. કર્મની જરૂર પડે છે કોઈકની, ઈશ્વરની. અમે કે એકલો ઈશ્વર પણ નહીં, એને કર્મની જરૂર પડે છે, પણ બે મણીને થાય છે. ન કર્મણ એવ, માત્ર કર્મથી ઉપભોગ વૈચિત્ર્યાદિ ન ઉપદ્યેત, માત્ર કર્મથી ઉપભોગની, સાધનની, દેશકાળની, નિમિત્તની, પ્રવૃત્તિ નિવૃત્તિ આ બધા પ્રકારની વિવિધતા છે એ માત્ર એને એ બધું સર્જન કરવા કર્મ માત્ર એકલું કર્મ સક્ષમ નથી. કેમ ભાઈ? અકસ્માત પૂછે આપણને, કેમ એવું કહો છો? કર્તૃતંત્રત્વાત કર્મણ, કર્મ કશું કરવા સ્વતંત્ર નથી. કર્મ નિમિત્ત ખરું પણ સ્વતંત્ર નિમિત્ત નથી. આપણે કહ્યું ને કે ભાઈ ઘડાઓની વૈવિધ્ય માટે જે ગ્રાહક છે એની જરૂરિયાત એ નિમિત્ત ખરી, એની ઈચ્છા નિમિત્ત ખરી વૈવિધ્ય માટે. એકલી ઈચ્છા ના કરી શકે, એમાં શું કોણ જોઈએ? ઈચ્છાની પરિપૂર્તિ કરનાર કુમાર જોઈએ.
એટલે કહ્યું કે કર્તૃતંત્રત્વાત કર્મ, આ જે ઈચ્છા છે ને અને પેલું કર્મ છે ઘડાને બનાવવાનું, એ બધા કર્તૃતંત્રત્વાત, એ કુંભાર છે જે કરતા છે એને અધીન છે. કુંભાર નક્કી કરે કઈ ઈચ્છાથી પ્રેરાય એને કર્મ કરવું, કેવી રીતે કરવું, આ બધું નક્કી કરે કોણ છે? કુંભાર છે. ભલે ને ઈચ્છાઓ રહી, બધો ઓર્ડર હોય તમારી પાસે અને બધું ચાકડા ફાકડા બધું તૈયાર છે, તો કુંભાર ન હોય તો થઈ ના શકે. ચિતિમત પ્રયત્ન નિવૃત્તમિ કર્મ, એ કર્મ જરૂર આ પ્રકારની વિવૃત્ત થાય છે. ક્યારે? ચિતિમત પ્રયત્ન નિવૃત્તમ કર્મ. ચિતિમત એટલે ચિતિ અર્થાત ચેતન ધરાવનાર ચૈતન્ય, એના પ્રયત્નથી સંપન્ન થયેલું કર્મ. માત્ર કર્મ નહીં, પરંતુ કોઈ ચેતન હોય એના પ્રયત્નથી સંપન્ન થયેલું કર્મ છે એ તત્ પ્રયત્ન ઉપર. હા, તો એ કર્મ. હવે એમાં કર્મનો શું છે? વૈવિધ્ય ખરું, પણ કર્મ કેમ પેલું ફળ ના આપી શકે? તત્ પ્રયત્ન ઉપરમાત ઉપરતમ સત. તો ચૈતન્ય જેમ કે કુંભારે ઘડો રચવાનું કર્મ કર્યું, એ કર્મ પૂરું થયું, કર્મ પૂરું થઈ ગયું. હવે એને ફળ પેલા કુંભારને મળે, પેલો લઈ જાય અને એને આટલા પૈસા મળે, જે કે ફળ હોય તે કર્મ તો હાજર નથી. દેશાંતરે કાલાંતરે વા નિયત નિમિત્ત, પેલાને ખબર છે કે કેટલો મોટો ઘડો છે, એનું શું થયું, કેટલી કિંમત થઈ, હું જાણનારો જોઈએ ને. દેશાંતરે કાલાંતરે વા નિયત નિમિત્ત વિશેષ અપેક્ષમ, અત્યારે કર્મ કર્યું તો પૂરું થઈ ગયું. એ કોઈ દેશાંતરે, કોઈ અન્ય દેશમાં, કાલાંતરે અન્ય કાળામાં, નિયત નિમિત્ત વિશેષ અપેક્ષમ, તો એ બધા અપેક્ષાએ છે કર્મને. શેની અપેક્ષા છે? નિયત નિમિત્ત વિશેષની અપેક્ષા ધરાવનારું કર્મ. કર્મ જે ચેતન વડે સંપન્ન કરવામાં આવ્યું, એ કર્મ સમાપ્ત થઈ ગયું, તો અન્ય દેશમાં, અન્ય કાળમાં, અન્ય નિમિત્ત વિશેષ, આ બધાની અપેક્ષાથી જે ફળ મળવું જોઈએ, તો ફળમાં આટલી જરૂરિયાત છે. કશી વસ્તુ કર્મનું ફળ મળે એના માટે દેશાંતરે એટલે બીજા દેશમાં ફળ મળતું હોય છે, કાલાંતરે બીજા સમયે ફળ મળતું હોય છે, નિયત નિમિત્ત વિશેષતા હોય છે. એટલે કે કયા સંજોગોમાં મળે. પછી આપણે તો એમ કહીએ કે ઈશ્વર તો કૃપાળુ છે, દુઃખ આપે તો એની અંદર તો પાછી એની કૃપા હોય. આવું બધું તો આવું વિચાર કર્મ ક્યારે નક્કી કરે? કર્મનું ફળ આપે, અમુક સમય આપે, અમુક સ્થળે આપે, તે પણ એવી રીતે આપે કે દુઃખ આપે ખરો, પણ દ્વારા કોઈ રીતે તમારું ભલું ઈચ્છતો હોય. આવી આ પ્રકારે ફળમાં આ બધી અપેક્ષાઓ છે. તો ફળ આવું છે, નિયત નિમિત્ત વિશેષ અપેક્ષમ ફલમ. જને ઈશ્વરી કર્મ જે સમાપ્ત થઈ ગયું, જે ફળ વખતે હાજર નથી, એ અન્ય સ્થળમાં, અન્ય કાળમાં અને અન્ય નિમિત્ત વિશેષને ધ્યાનમાં રાખીને ફળ આપે એવી ક્ષમતા કર્મ હાજર જ નથી. એ ન યુક્તમ. તેથી કર્મ આ પ્રકારે ફળ આપે સ્વતંત્ર રીતે એ યુક્ત નથી, યુક્તિયુક્ત નથી. કેમ? અનપેક્ષ અન્યત આત્મન પ્રયોક્તૃ, આત્મન અન્યત પ્રયોક્તૃ અનપેક્ષ. તો આત્મન અમારે કહેવામાં આવ્યું, પાંચમી વિભક્તિ પણ હોય, છઠ્ઠી વિભક્તિ પણ હોય. તો કર્મ છે ને, કર્મણ અન્યત, કર્મથી બીજું, કર્મ કરતા બીજું. તો કર્મ એમ કે ભાઈ મારાથી બીજો પ્રયોગતા જોઈએ મને, તો મારા સિવાય બીજો પ્રયોગતા જોઈએ એમ કહેવાય. છઠ્ઠી મારો પ્રયોગતા, પાંચમી તો મારા સિવાયનો બીજો પ્રયોગતા. પણ કર્મને એનો પ્રયોગતા, એને પ્રવર્તક જોઈએ.
તો આ પ્રકારના પ્રવર્તકની અપેક્ષા કર્મને છે, તો એવા પ્રવર્તક સહિતનું કર્મ ફળ આપી શકે. કર્મ માત્ર સ્વતંત્રતયા અન્ય દેશમાં, અન્ય કાળમાં, અન્ય નિમિત્ત વિશેષનો ફળ ના આપી શકે, પણ પોતાને પ્રયુક્ત કરનાર, પોતાનું પ્રયોજક છે એવાની અપેક્ષા કે પ્રયોજક હાજર છે અને કર્મ કર્યું એ હાજર છે, જ્યારે ફળ મળે ત્યારે અન્ય દેશમાં હોવો જોઈએ, અન્ય કાળમાં હોવો જોઈએ, એ નિમિત્ત વિશેષનો જાણકાર હોવો જોઈએ. એવા જાણકારની અપેક્ષા છે એટલે કર્મ ફળ આપે, પણ આવા પ્રકારના જાણકારની અપેક્ષા સાથે. એકલું કર્મ ફળ આપવા સમર્થ નથી. એટલા માટે ઈશ્વરને આપણે અંદર ઉમેરવો પડે એવું વેદાંતને કહ્યું. હવે ન યુક્તમ એવું કહ્યું, દ્વિપાદનો છે ત્યાં ફલમ જનિષ્યતિ ન યુક્તમ એવું કહ્યું ને 5મી પંક્તિમાં ભાષ્યમાં. તો ત્રીજી પાદ નોંધમાં છે ન યુક્તમ ઇત્યાદિ. નહીં ધનુર્નિર્માત્ર નિર્મિતમેવ ધનુ ધાનુષ્ક ચોદના વિના પ્રહરણમ ભવતિ ઇતિ સુપ્રસિદ્ધમ એવ ઇતિ ભાવઃ. ધનુર્નિર્માત્ર નિર્મિતમ ધનુ, એક ધનુષ્ય છે એ નિર્મિત, એને બનાવવામાં આવ્યું કોના વડે? ધનુર્નિર્માત્ર, એ ધનુષ્યનું નિર્માણ કરનાર વડે નિર્મિત થયેલું ધનુષ્ય. ધનુર્ધાનુષ્ક ચોદનામ વિના, ધાનુષ્ક ચોદનામ વિના, ધાનુષ્ક ધનુર્ધર, ધનુર્ધરની ચોદના એટલે કે એના ફેંક્યા વગર કે એની પ્રેરણા વગર. કોઈ ધનુર્ધારી હોય એ જ્યારે એ ધનુષ્યનો પ્રયોગ કરે અને ત્યાંથી બાણ ફેંકે તો જ ધનુષ્યમાંથી બાણ ફેંકાય. એકલું ધનુષ્ય બાણ ફેંકવા માટે પર્યાપ્ત નથી. એટલે નહીં ધનુર્નિર્માત્ર નિમિત્તમેવ ધનુઃ, ધનુષ્યનું નિર્માણ કરનારા થી નિર્મિત થયેલું એવું જે ધનુષ્ય છે. ધાનુષ્ક ચોદના વિના, ધાનુષ્ક એટલે ધનુર્ધર, ચોદના એટલે પ્રયત્ન કે ફેંકવું. એ જ્યાં સુધી પેલો બાણાવળી એને ન ફેંકે, પ્રહરમ ન ભવિષ્ય, ત્યાંથી ફેંકાય નહીં, ત્યાંથી અસ્ત્ર ના બને. એ સુપ્રસિદ્ધમ એટલે એમાં એકલું ધનુષ કામ નથી લાગતું, એમાં ધનુર્ધર પણ જોઈએ. તેમ એકલું કર્મ કામ, જેમ ધનુષ્યનો પ્રેરક જોઈએ તો જ ધનુષ્ય કાર્ય કરી શકે, તેવી રીતે કર્મ પ્રેરક જોઈએ તો જ કર્મ કામ કરી શકે. ધનુષ્ય અચેતન છે, એનો ચેતન પ્રેરક જોઈએ. તેમ કર્મ પણ અચેતન છે, માટે એનો ચેતન પ્રેરક જોઈએ. તેવી રીતે ધનુષ્યને જેવી રીતે પોતાના સિવાય બીજા ધનુર્ધારી પ્રેરકની અપેક્ષા છે એનું કામ કરવા માટે. વાત તો સાચી છે કે ભાઈ પેલું બાણ કોણે, તીર કોણે ફેંક્યું ત્યાં? તો કે ધનુષ્ય ફેંક્યું. આપણે સ્વીકારીએ છીએ કે તીર ત્યાં જવાનો જવાબદાર કોણ છે? ધનુષ્ય. પણ એકલું ધનુષ્ય નહીં, ચિતિમત કોઈ ચેતન જે ધનુર્ધારી છે એની પ્રેરણા વગર, એના પ્રયત્ન વગર એકલું ધનુષ્ય ના કરી શકે. તો એકલું ધનુર્ધર પણ ના કરી શકે, એને ધનુષ્ય જોઈએ. એકલું ધનુષ્ય પણ ના કરી શકે, એને પેલો ચિતિમત પ્રેરક જોઈએ. આમ ધનુષ્ય પોતે અચેતન હોવાને કારણે કોઈ ચિતિમત ચૈતન્ય પ્રેરકની અપેક્ષા તો જ આખું કાર્ય થાય. તેમ કર્મ ભલે કર્મ હોય જન્માવતું દેખાય, પણ એવું ચૈતન્ય પ્રેરક હોય તો જ કર્મ પોતાનું કામ કરી શકે. ધનુષ્ય બાણને ફેંકવાનું પોતાનું કામ ત્યારે કરી શકે જ્યારે એનો પ્રયોગ કરનાર કોઈ ચૈતન્ય હોય. તેમ કર્મ પણ પોતાનું ફળ આપવાનું કામ ક્યારે કરી શકે? જ્યારે એને પ્રેરણા કરનાર, એનો પ્રયોગ કરનાર કોઈ ચૈતન્ય હોય.
એટલે કે ચૈતન્ય નિમિત્ત વિના આ જગતનું સર્જન સમજાવી ન શકાય. કર્મ નિમિત્ત છે પણ કેવું છે? અચેતન નિમિત્ત છે. અને તેથી કેવું છે? પરતંત્ર નિમિત્ત છે. એટલે સ્વતંત્ર નિમિત્ત જોઈએ. એટલે આવી રીતે બાણ ફેંકવાના બે નિમિત્ત થયા. ધનુષ્ય પણ નિમિત્ત છે અને ધનુર્ધર પણ નિમિત્ત છે. એક અચેતન નિમિત્ત છે, બીજો ચેતન નિમિત્ત છે. તેમ કર્મના ફળામાં બે નિમિત્ત થયા. કર્મ પણ નિમિત્ત છે અને કર્મનો પ્રયોગતા કે ઈશ્વર પણ નિમિત્ત છે. તો હવે આગળ કહે છે આનંદગીરી, આત્મન અન્યત પ્રવર્તકમ અનપેક્ષ કર્મ ચેત ન ફલમ જનયતિ. ચાલો ભાઈ, આ કર્મ જે છે ને, આત્મ એટલે પોતાનાથી, પોતાનાથી અન્યત પ્રવર્તકમ અનપેક્ષ, પોતાના કરતા બીજા પ્રવર્તન કરનારની, પ્રયુક્ત કરનારની અપેક્ષા વગર કર્મ જો ફળ ન જન્માવી શકતું હોય, તરી કર્તા જીવ એવ પ્રયોજક વસ્તુ. ચાલો, તો પ્રયોજક કોણ છે? હવે પ્રશ્ન થયો. ચેતન પ્રયોજક તો સ્વીકારવું પડે આપણે. તો હવે અનીશોવા કુર્યાત ભુવન જનને કઃ પરિકર અજન્માનો લોકઃ કિમ અવયવંતો જગતામ અધિષ્ઠાતારમ કિમ ભવિધિ અનાદૃત્ય ભવતિ. આ જગત તો અનેક અવયવ બનેલું છે, પણ સર્જન તો છે જ. સર્જન તેમણે સર્જક વગર સર્જન હોય ના શકે. એટલે ચાલો, ઈશ્વર તો કોઈ ચેતન પ્રયોગતા જોઈએ. એ તો સિદ્ધ થયું. એકલું ગૌરવમાં પર્યાપ્ત નથી. તો પેલો કહે એવું જો હોય તો તેની કરતા જીવ એવો પ્રયોજક વસ્તુ વળી પાછી ઈશ્વરની જરૂર નથી ભાઈ. આ જીવ જેને કર્મ કર્યો ને એ પણ ચેતન છે ને, એ કર્મ કરનાર છે. તો એ ચેતન પ્રયોગતા છે. એવું કેમ નહીં? ઈશ્વરની શું જરૂર છે? એથી શંકિત્વા એવું શંકા કરે ને એનો પરિહાર કરે છે. તો ભાષ્યકાર કહે છે, તો વળી પછી પૂર્વ પક્ષ કરતા એવ ફલકાલે પ્રયોગતા યદિ ચેત. પૂર્વ પક્ષ થયા. કરતા એવ ફલકાલે પ્રયોગતા. ફલકાલે જ્યારે ફળનો સમય આવે ત્યારે કોણ પ્રયોગતા છે? કરતા. જેને કર્મ કર્યું છે ને એ જ નક્કી કરે છે ફળ. ચલો ભાઈ, એકલું કર્મ નક્કી કરવા પર્યાપ્ત ન હોય તો જેણે કર્મ કર્યું છે એવો કર્મ કરનાર છે એ નક્કી કરે છે એનું ફળ. એવું કેમ ના કહેવાય? આમ તો ઘણા લોકો માનનારા છે કે ભાઈ ફળ કરવા નિહિત છે જ. તમે કારણમાં કાર્ય રહેલું જ છે એમ માને છે, પણ એ અચેતન છે માટે સ્વતંત્ર નથી. તો ચાલો, જેણે કર્મ કર્યું છે ને એ જ નક્કી કરે કે શું ફળ મળે છે. કર્મ અને જોડે જોડે કર્મને કરનાર જે છે કરતા એ નક્કી કરે કે એ કર્મનું કયા સમયે શું ફળ છે, શું મળે છે. તો કેવી રીતે? એ કહે છે કે ત્વામ પ્રયોગશે ફલાય યત આત્મારૂપમ ફલમિતિ. પ્રયોગતા એટલે પ્રયોગ કરનાર. તો ભાઈ, કર્મ કરતી વખતે આ જે કર્મ કરનાર જીવ છે ને એ કર્મને કહે છે, શું કહે છે? મયા નિવર્તતોસી. હે કર્મ, મેં તને કર્યું છે. ત્વામ ફલાય પ્રયોગશે. હવે હું તને ફળ આપવા માટે પ્રયુક્ત કરું છું. યત આત્મારૂપમ ફલમ. આ કર્મને અનુરૂપ જે ફળ હોય ને એ આપવાનું હું તને હવે પ્રયુક્ત કરું છું. તો જીવ જ કેમ નક્કી ના કરે? કર્મ અને કર્મ તો જોઈએ, પણ એનો પ્રયોગ કરનાર જીવ છે ને એ નક્કી કરે કે ભાઈ, હે કર્મ, મેં તને કર્મ કર્યું છે, તું આ પ્રકારે ફળ આપ. એથી તો ઉત્તર આપે છે, ના, ન બની શકે. કેમ ના બને? જીવ આ પ્રકારે નક્કી કરે અને એના પ્રયોગ પ્રમાણે ઈચ્છા પ્રમાણે થાય એવું ન બની શકે. કેમ ન બને? દેશ કાલ નિમિત્ત વિશેષ અનભિજ્ઞત્વાદ.
ચેતન પ્રયોગતા તો જોઈએ જ, પણ ચેતન કેવો હોવો જોઈએ? દેશ કાલ નિમિત્ત વિશેષ જ્ઞેય હોવો જોઈએ. એ ચેતનને કર્મનું ફળ નક્કી કરવા માટે દેશનું, કાળનું, નિમિત્ત વિશેષ બધાનું જ્ઞાન હોવું જોઈએ. કયા સ્થળે, કયા કાળે અને કઈ રીતે, એટલે કઈ રીતે આવે એ અગત્યનું નથી પાછું. કયા સ્થળે, કયા કાળે, કયા સંજોગોમાં, કઈ રીતે, કયા રૂપમાં ફળ મળે એ બધાનું જ્ઞાન ધરાવનાર હોય એ જ નક્કી કરી શકે કે કર્મનું ફળ, યોગ્ય કર્મનું ફળ કેવું હોવું જોઈએ. જીવમાં એ બધું એવું જ્ઞાન નથી ને. એટલે માત્ર ચેતન પ્રયોગતા હોય પર્યાપ્ત નથી. ચેતન પ્રયોગ કેવો હોવો જોઈએ? આવો દેશ, કાળ, નિમિત્ત વિશેષની જ્ઞાન ધરાવનારો હોવો જોઈએ. એને ખબર છે કે આ કર્મ કર્યું છે એનું ફળ ક્યારે મળવું જોઈએ, ક્યાં મળવું જોઈએ, કયા સંજોગો મળવું જોઈએ, કયા રૂપમાં મળવું જોઈએ, કોને મળવું જોઈએ તો છે જ. તો તમે એવું કેમ કહો છો? તો કહે છે યદિ કર્તા દેશ વિશેષ અભિજ્ઞ સન સ્વાતંત્ર્ય કર્મ નિયુંજ્યાત. જો કર્તામાં જ આ બધા પ્રકારનું જ્ઞાન હોત, કર્તા ચેતન છે એટલે એ તો તારે સ્વીકારવું જ પડશે કે આ પ્રકારે દેશ, કાળ અને નિમિત્ત વિશેષનું જ્ઞાન ધરાવતો એ જ નક્કી કરી શકે કે કર્મનું ફળ યોગ્ય કેવું હોય. માનું કર્તાને એવું જ્ઞાન છે. યદિ કર્તા દેશ વિશેષ અભિજ્ઞ સન, એટલે દેશ, કાલ, નિમિત્ત વિશેષ આ બધું જ્ઞાન ધરાવનારો હોય કર્મ કરનાર. સ્વાતંત્ર્ય કર્મ નિયુંજ્યાત, અને તેથી સ્વતંત્રતાથી એક કર્મ નક્કી કરે કે કર્મનું કયું ફળ મળશે, કર્મનું કોઈ પ્રકાર ફળ મળવું જોઈએ. તત અનિષ્ટ ફલસ્ય અપ્રયુક્તા સ્યાત, તો કોઈ દિવસ અનિષ્ટ ફળ આવે જ નહીં. કોઈ કર્મ કરે તો બધા સફળતા ઈચ્છે ને. તો કે નરસિંહ મહેતા નીપજે નરથી તો કોઈ ના રહે દુખી, શત્રુ મારે ને સૌ મિત્ર રાખે, રાયને રંગ કોઈ દુષ્ટ આવે નહીં, ભવન પર છત્ર રાખે. જો આ તો ભાઈ ભગવાન નક્કી કરનારો છે. જો જીવાત્મા નક્કી કરનારો હોત, નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી, કોઈ પોતાના માટે દુઃખનું સર્જન કરે છે. શત્રુ મારીને સૌ મિત્ર રાખે, પોતાને થતું હોય તો શત્રુનો ખલાસ કરે, મિત્રને જ રાખે. ભવન પર છત્ર, ટૂંકમાં કોઈ રાય ને રંગ બધા સરખા થઈ જાય. રાય ક્યારે કહેવાય? રંગની સરખામણી. કોઈ રંગ કરનાર રાય પણ ના આવે ને. રાય ને રંગ કોઈ દુષ્ટ આવે નહીં, ભવન પર છત્ર રાખે. નથી જો દુઃખ આવે છે, હું તો ક્યારે મારા માટે દુઃખ ઈચ્છું જ નહીં ને. એટલે કહે છે કે અનિષ્ટ ફલસ્ય અપ્રયુક્તા સ્યાત. કર્મ કરનાર પોતે જ ફળનું નક્કી કરતો હોય, એની ઈચ્છા પ્રમાણે ફળ મળતું હોય, તો કોઈએ પોતાના માટે અનિચ્છનીય ફળ સર્જે જ નહીં. પણ સર્જાય છે એ જ બતાવે છે કે એ નક્કી કરનાર નથી. એટલે આને શું કે અનિષ્ટ ફલ ભોગ સિદ્ધિ અન્યથા અનુપત્યા. અને શું અર્થાપત્તિ કહેવાય? અનિષ્ટ ફલ ભોગ સિદ્ધિ. અનિષ્ટ એટલે અનિચ્છનીય ફળ આપણે ભોગવવું પડે છે જીવનમાં કેટલું બધું. એ તો શક્ય બને જ્યારે મારા સિવાય બીજું કોઈ નક્કી કરનારો હોય. પોતાના સિવાય બીજું કોઈ નક્કી કરનારો હોય તો જ અનિષ્ટ ફળ આવે, નહીતર ના આવે. અનુપત્યા એટલે કે અન્યથા અનુપત્તિ. ટૂંકમાં બીજા કોઈને સ્વીકારવો પડે જે ફળ નક્કી કરનારો હોય કર્મ કરનાર સિવાય. કરતું કર્મ નિયોક્તૃત્વ ન સંભવતી. માટે આ કરતા છે એ કર્મફળનો નિયોક્તા, કર્મનો નિયોક્તા ન હોય. એ નક્કી થઈ ગયું. તરહી ચાલો હવે આગળ વધે છે.
નિર્નિમિત્તમેવ કર્મ ફલાકારણ પરિણમતે. તો કે ભાઈ કઈ એમ બસ નિર્નિમિત્ત કોઈ કારણ વગર જ કર્મ છે ને એ પોતે ફળના આકારમાં પરિણમે છે. નિર્નિમિત્તમ, કોઈ નિમિત્ત ના જોઈએ. આપણે તો નિમિત્ત સ્વીકાર્યું. કર્મ પરતંત્ર નિમિત્ત છે, ઈશ્વર સ્વતંત્ર નિમિત્ત છે. એ પ્રકારે બધું નક્કી થાય છે એવું આપણે કહ્યું. ઈશ્વરના પક્ષો કોઈ બેસતા નથી. કે નિર્નિમિત્તમ, કોઈ નિમિત્ત જ નથી. ઈશ્વર નિમિત્ત નથી અને પેલું આવું દેશ કાળ વિશેષ વગર આવી કોઈ જાતને નિર્નિમિત્તમ એવા કર્મ ફલાકારણ. કર્મ પોતે જ કોઈ નિમિત્ત વગર ફળના આકારમાં પરિણમે છે એવું કહીએ તો. જરત કર્મ મીમાંસકાના. હવે જરત એટલે જૂના, વૃદ્ધ, જીર્ણ. આ જૃ ધાતુ નથી, જીર્ણ. જરા આવે, જરા એટલે વયોહાનો. ટૂંકમાં વૃદ્ધ છે ને, જરત એટલે વૃદ્ધ ટૂંકમાં. એટલે છઠ્ઠી પાદમાં જરત એટલે પ્રાચીન. આજે મીમાંસકો આપણે ચર્ચા કરી એ તો નવીન છે, એની પહેલા જરત કર્મ મીમાંસકા. તો કર્મ મીમાંસા જરત કહ્યું એટલે પ્રાચીન. અત્યારના કર્મ અત્યારના અર્વાચીન કર્મ મીમાંસકો નહીં, પ્રાચીન કર્મ મીમાંસકો. અને કર્મ મીમાંસક કહ્યું કેમ? કર્મ એથી બ્રહ્મ મીમાંસક વ્યાવૃત્ત. મીમાંસકો બે પ્રકારના છે, કર્મ મીમાંસા કે ધર્મ મીમાંસા અને બ્રહ્મ મીમાંસા. અથવા તો ધર્મ જિજ્ઞાસા અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. મીમાંસા એટલે વેદનું મીમાંસા કરનાર, વેદના વાક્યોનું વિશ્લેષણ કરનાર બે છે. કર્મ મીમાંસકો છે, બીજા બ્રહ્મ મીમાંસકો વેદાંતિન લોકો છે. એટલે માત્ર મીમાંસક કહ્યું હોય તો તમે વેદાંતિ અંદર આવી જાય એટલે કર્મ મીમાંસક કહ્યું. માત્ર કર્મ મીમાંસક કહ્યું તો નવા પણ આવે એટલે કે જરત કર્મ મીમાંસક. નવા લોકો તો કહે છે કે કર્મમાં આ પ્રકારે અચિંત્ય શક્તિ છે વગેરે વગેરે, અને નિમિત્ત બને. એ નિમિત્ત સ્વીકાર કર્મ નિમિત્ત સ્વીકારે છે. પેલા નિર્નિમિત્તમ, કોઈ નિમિત્ત વગર જ કર્મ પોતાનું ફળ જન્માવે છે એવું જરત, એવું પ્રાચીન મીમાંસકો કહે છે. જરત એટલે જીર્ણ કે જરઠ કરે. જીર્યતે અતૃન જૃ ધાતુ છે એમાં હવે તે અત પ્રત્યય લાગે છે. ચાલો એટલે આ પ્રકારે પૂર્વ પક્ષ થયો. યદિ કરતા હા એટલે પછી આપણે 83મા પાન પર જઈએ તો ભાષ્યકાર કે ન છે નિર્નિમિત્તમ. એટલે આ પક્ષને ધ્યાનમાં રાખીને ઉત્તર આપે છે. પૂર્વ પક્ષ કર્યો નથી. ભાષ્યકારે પૂર્વ પક્ષ અહીંયા આગળ આપણે કહ્યો નથી એટલે આનંદગીરી કહ્યું કે નિર્નિમિત્તમ એવ કર્મ ફલાકારણ પરિણમતે. ધારો કે એવું આપણે કહીએ કે કર્મ કોઈ નિમિત્ત વગર જ ફળના આકારમાં પરિણમે છે. તમે નિમિત્ત શોધવાની જરૂર નથી, એની આ ચર્ચા કરો છો ને તમે. પેલો કે કર્મ જ માત્ર નિમિત્ત છે, તમે કોઈ કર્મ નહીં, એનો પ્રયોગતા નિમિત્ત છે. પ્રયોગ જીવ નહીં પણ સર્વજ્ઞ ઈશ્વર પ્રયોગતા નિમિત્ત છે. તે નિમિત્ત વગર જ કર્મ ફળ આપે છે એવો મત લઈએ તો એ મતને મનમાં રાખીને ભાષ્યકાર ઉત્તર આપે છે. એ મતને ભાષ્યકાર આ શબ્દોમાં વ્યક્ત કરતા નથી, માટે ટીકાકારે આનંદગીરી વ્યક્ત કર્યો. હવે જે વાક્ય ભાષ્યકાર કહે છે એ આ મતના ઉત્તરમાં છે. ન છે નિર્નિમિત્તમ તદ અનિચ્છયા આત્મસંવેદમ તત્સર્મવદ વિકરોધિ કર્મ. આવું કહેનારા છે. શું કહે છે? નિર્નિમિત્તમ તદ અનિચ્છયા આત્મસંવેદમ તત્સર્મવદ વિકરોધિ કર્મ. જાત જાતના દૃષ્ટાંતો છે, દરેક પાસે દૃષ્ટાંતો છે પોતાના પક્ષના સમર્થનમાં. તો જો એક પાદનો જો આ 83મા પાન પર નનુ યથા શરીરે ચર્મ વર્ધતે અપક્ષીયતે છે. શરીરમાં છે ને આપણી ચામડી છે ને વધે છે ને, વધે છે, જીર્ણ પણ થાય છે. એટલે
ઉંમર વધતી હોય તો એ ચામડી વધે, એમાં તેજ આવે, પછી ધીમે ધીમે બિચારી અપક્ષય પણ થાય. શુક સ્ફુટાદિ વિકારમ છે લભતે, એમાં ફુલ્લા થાય, જાત જાતનું થતું હોય છે, બધું એલર્જી થાય ને ચામડીમાં થતું હોય છે ને બધું. આ કરનારું કોણ છે? આપણે કરીએ છીએ. ન તત્ર કરતું શરીર ઈચ્છાદિ, ટૂંકમાં આમાં હું ઈચ્છા નથી કરતો કે મારી ચામડી આમ થાય ને તેમ થાય, કે મને ફુલ્લા પડે, કે મને આવી જાતનો ઓરિયા સાવડા નીકળે, જાત જાતનું થતું હોય છે ચામડીમાં. એ કઈ કરતું શરીર ઈચ્છાદિ, એમાં શરીર ધરાવનાર શરીર છે ને, જે કર્મ કરનાર છે એ એના માટે નિમિત્ત નથી. કોણ એના માટે નિમિત્ત છે? ઈચ્છાદિ નિમિત્તમ ભવતી. દ્રષ્ટાંત આપે, તમે કહો છો કે હંમેશા નિમિત્ત હોજો, કે જો આ જો શરીરમાં ચામડીમાં વિકાર આવે છે ને નિર્નિમિત્ત જ આવે છે, ખરું ને? તો જેવી ચામડીમાં કોઈ પ્રકારના કારણ વગર વિકાર આવે છે, ચામડીનો સ્વભાવ જ છે કે કારણ વગર વિકૃત થાય, તેમ કર્મનો સ્વભાવ છે. તદ્દત કર્મ વિકાર નિર્નિમિત્ત સ્યાત. એક દ્રષ્ટાંત મળ્યું ને એમને, ચર્મવત. દેહની અંદર આ દેહી છે, એનું કોઈ ઈચ્છા નથી કે મને આવું થવું જોઈએ. એની ઈચ્છા વગર, એના એ રૂપી નિમિત્ત વગર જ આ ચામડીમાં આ બધા વિકારો આવતા હોય છે. ટૂંકમાં ચામડીનો જે વિકાર આવે છે નિર્નિમિત્ત છે, એટલે નિમિત્ત ઈચ્છા નામનું નિમિત્ત નથી, પ્રયત્ન નામનું નિમિત્ત નથી. આપણે કોઈ ઈચ્છા નથી કરતા કે આવું થાય, પ્રયત્ન નથી કરતા. તો જેવી રીતે ચામડીમાં જે વિકાર આવે છે એ કોઈ પ્રકારના નિમિત્ત વગર આવે છે, તેવી રીતે કર્મ વિકાર આવે, કર્મ ફળરૂપી, એ પણ નિમિત્ત વગર આવે છે. કર્મ વિકારો નિર્નિમિત્ત પ્રતિજ્ઞાથી. કર્મ વિકાર નિર્નિમિત્ત. કર્મનો વિકાર છે એ નિર્નિમિત્ત છે, નિમિત્ત વગરનો છે. કેવી રીતે? ચર્મવત. દૃષ્ટાંત, ચર્મમાં જેવી રીતે કોઈ પ્રકારના નિમિત્ત વર્ગ વિકાર આવે છે, તેવી રીતે કર્મમાં પણ નિમિત્ત વર્ગ વિકાર આવે. ઇતિ આશંકા. આ પ્રકારની આશંકા કરીને એનો પરિહાર કર્યો. ન ચ નિર્નિમિત્તમ ઇત્યાદિના. ભાષ્યકારે કહ્યું ન ચ નિર્નિમિત્તમ તદનિચ્છા, તો કર્તાની ઈચ્છા વગર જ. ઈચ્છા નિમિત્ત હોય સામાન્ય રીતે, કશી વસ્તુ થાય ને એની પાસે ઈચ્છા નિમિત્ત હોય. આમ તો વેદાંત એમ કહે કે કર્મ છે ને એમાં નિમિત્ત છે ઈચ્છા. ઈચ્છા કર્મને પ્રેરે ને કર્મ પછી કર્મફળો જન્મ આવે. એટલે કર્મફળમાં નિમિત્ત કર્મ પણ છે અને કર્મ ઈચ્છા પણ નિમિત્ત છે. બે પણ ચર્મની અંદર ચામડીમાં જે વિકાર આવે છે એમાં કોઈ કર્મ નથી અને એમાં ઈચ્છા નથી, કોઈ નિમિત્ત નથી. નિમિત્ત વગર થાય છે ને, અંતે એની કર્મ ફળમાં કેમ ના એવું હોય? તો પેલી પાદ ચાલુ રહે છે. નિર્નિમિત્તમ ઇત્યાદિના ચર્મ વિકારસ્યાપી કર નિમિત્તત્વાત દૃષ્ટાંત અસિદ્ધિ. આ ચર્મવત દૃષ્ટાંત આપ્યું. દૃષ્ટાંત આ ચામડી છે ને એ પણ નિમિત્ત વગર વિકાર પામે છે, અમે સ્વીકારતા નથી. ચર્મ વિકાર કર્મ નિમિત્તકત્વાત. એ ચામડીનો વિકાર છે ને એ પણ કર્મને કારણે જ છે. જે કશું થાય એ કર્મને કારણે જ થાય. જાયતે અસ્થિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે, આ બધું કર્મથી થાય છે. અને તેથી ચર્મ વિકાર નિર્નિમિત્ત થાય છે એવો સ્વીકારતા નથી, એ પણ કર્મ નિમિત્તત્વાત. મળે તમે ચર્મ વિકાર જે દૃષ્ટાંત તરીકે આપ્યું એ સિદ્ધ થતું નથી, નિર્નિમિત્તત્વ સિદ્ધ થતું નથી. ચર્મ વિકારનું દૃષ્ટાંત આપ્યું છે શું પુરવાર કરવા? નિર્નિમિત્તત્વ પુરવાર કરવા માટે. પણ એવું છે જ નહીં, ચર્મમાં જે વિકાર થાય છે એમાં પણ કર્મ નિમિત્ત હોય જ છે. એટલે જાત જાતના વિકારો આવે છે. ચામડે સરખું જ આવતું હતું સુધી વાત છે, જાત જાતનું થતું હોય કોઈને, દરેકની ચામડા જુદું થતું હોય, બરોબર ને? અને એવું ના એવું
નરી ચામડી નક્કી કરતી હોત તો જ એમ કહેવાય કે નિમિત્ત નથી. પણ દરેક જુદું જુદું છે. દરેક વ્યક્તિનું એ બધા એનું કર્મ એમાં જવાબદાર છે. અને તેથી ચામડીના વિકારમાં નિર્નિમિત્તતા પુરવાર થતી નથી. દૃષ્ટાંત સિદ્ધિ, તમારું દૃષ્ટાંત સિદ્ધ થતું નથી એટલે તમારું પ્રતિજ્ઞા સિદ્ધ થતી નથી. એક થઈ ગયો. બીજું પાછું આત્મસમવેતન બીજું કહે છે. આ કર્મ કેવું છે? આત્મસમવેતન એટલે આત્મા સાથે જોડાયેલું, એટલે કરનાર સાથે જોડાયેલું. તો કર્મ સ્વતંત્ર નથી. આત્મસમવેતન એટલે આત્મ એટલે કર્મ કરનાર સાથે જોડાયેલું છે. એટલા માટે કર્મ કરનાર અત્યારે કર્મ કરે એ જ કર્મનો કરનાર પછી ભવિષ્યમાં ફળ પ્રાપ્ત કરે. જો કર્મ આત્મા સાથે કરનાર જોડાયેલું ના હોત તો કર્મ હું કરું ફળ બીજાને મળે એવું થાય ને. એટલે આપણે શું કહીએ છીએ કે કર્મ આત્મસમવેતમ, બરાબર ને? આત્મસમવેતમ કર્મ, નહીતર પછી કોઈ વ્યવસ્થા રહે જ નહીં. કે આત્મા સાથે જોડાયેલું ના હોય તો કર્મ કોઈ કરે, કર્મ પછી ટકે શેર ભાજી ટકે શેર ખાજા. પછી પેલા બિચારાનું દિવાલ પડી અને ચોર ખાતર પાડવા આવ્યા, દિવાલ પડી ગઈ અને ચોર મરી ગયો. તો એનું નિમિત્ત શોધવું પડે ને. કોણે આ દિવાલ બાંધી? પેલા કડિયા, અને પકડો ફાંસી ચડાવે એ જવાબદાર છે. તો આ છોડને મરનાર માટે કોણ જવાબદાર છે? દિવાલ પડવી. દિવાલ પણ કોણ જવાબદાર છે? દિવાલ બનાવનાર. કોણ છે? કડિયો. હવે કે ભાઈ મેં તો બનાવી પણ હું એકલો જવાબદાર નથી. એ કહે છે કે આ પેલું જે એનો માલ બનાવે ને વધારે પડતું પાણી રહી ગયું એટલા માટે પડી ગયું. કેમ પાણી રહી ગયું? પેલું પસાર થતો અહીંથી અને પેલા બહુ વધારે પડતું પાણી નાખ્યું. કોણે? કારણ કે પહેલાં પાણી નાખવા માટે પેલા એને બોલાવો. કોણ છે? ભીસ્તી કહેવાય. એને વધારે પડતું પાણી નાખી દીધું એટલે હું થયું. હું જવાબદાર નથી. એને બોલાવો, એને ફાંસી ચડાવો, એને બોલાવો. તો એ કહે કે ભાઈ હું જ્યારે ઉઘાડતો હતો ને પાણી જતો તે વખતે એક મુલ્લા પસાર થતો હતો, એને જોવામાં હું રહી ગયો ને એટલે વધારે પાણી પડી ગયું, પણ હું જવાબદાર નથી. મુલ્લાને પકડાવ. એટલે બીજા મુલ્લા પાસે કોઈ એની પાસે કોઈ બહાનું નથી એટલે નક્કી થયું કે એને ફાંસી આપી દો. એ જો કર્મ આત્મસંવેદ ન હોય તો કોઈએ કરેલું કર્મનું પરિણામ કોઈને ભોગવવું પડે ને. એ તો પછી એને ફાંસી નક્કી થઈ. શુક્રવાર બપોરે 4 વાગે આખું ગામ ભેગું થયું, લટકાવવાનો હતો. પણ થયું શું કે મુલ્લા બિચારો એટલો બધો ક્રુશ હતો કે પેલું એનું દોરડું હતું ને એના ગાળિયામાં એનું ગળું આવ્યું નહીં. કહે છે ભાઈ આવ્યો એને પકડો. એવો શિષ્ય હતો ને હટ્ટો કટ્ટો એને પકડ્યો. એને પકડો કે આપો. આમ તો શરૂઆત થઈ કે ગુરુ શિષ્યના સંવાદથી. પેલો કયો છે કે ગંડુ રાજા. કયો ગંડુ રાજા? ટકે શેર ભાજે ટકે શેર ખાજા. અંધેરી નગરી અને ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે અંધેરી નગરી. નગરીમાં અંધારું છે, કોઈ નિયમ નથી, અને ગાંડો રાજા છે એટલે ટકે શેર 1% શેર ભાજી મળે, શેર ખાજા મળે. તો ગુરુ શિષ્ય પસાર થાય છે. શિષ્યને ગમી ગયું કે આ તો બહુ સરસ ગુરુ, આપણે અહીં રહી જઈએ કે અમે અહીંયા ના રહેવાય, કે હું તો અહીં રહીશ. રહ્યો ટકે શેર ખાજા ખાધા ખાઈ ક્યાંય જાડો પાડો થયો. ગુરુ તો આગળ ગયા કે તકલીફ પડે તો મારી પાસે આવજે. હવે જયારે પેલું ગાડીઓ પેલા મુલ્લાના ગળામાં આવ્યો જ નહીં ત્યારે ગાડીઓ આવ્યો માણસ જોઈએ અને પકડ્યો. એટલે એ કહે છે કે ભાઈ એક છેલ્લી ઈચ્છા પૂરી કરી લેવા દો, મારે ગુરુજીના દર્શન કરવા જવું છે, કરવા દો. જવા દેતા એને. જ્યાં ગામમાં ગયો ગુરુજી કાનમાં ફૂંક મારી, પાછો આવ્યો. ગુરુ પણ આવે જોડે જોડે. તૈયાર થઈ ગયું બધું ફાંસી માટે. એ ફાંસી આપવા જાય, ખેંચે એટલામાં ગુરુ હતા કે ઓડિયન્સમાં હતા, દર્શકોમાં. ઉહારો ઉહારો ઉહારો, મને ફાંસી આપો, મને ફાંસી આપો. કેમ?
આ એવો જ બરોબર સમય છે, સંયોગ છે કે અત્યારે જે મરે એને સીધું સ્વર્ગ પ્રાપ્ત થાય. પણ મારે ફાંસી જોઈએ છે. રાજા કે તને શું કે હું કેમ ફાંસી ના લઉં? રાજાને ફાંસી મળી છે વડે. એટલે ટૂંકમાં આવું બધું આત્મસંવેદ જો કર્મ ના હોય તો કર્મ કોઈ કરે અને ફળ કોઈને મળે એવું બને નહીં. વેદાંત સ્વીકારે નહીં. પણ એટલે આત્મસંવેદમ મીમાંસકો એટલું સ્વીકારે છે કે જે કર્મ કરે એને ફળ મળે ભાઈ એટલું સ્વીકારે છે. તમે અહીંયા અગ્નિહોત્રાદિ કર્મ કરો તો તમને સ્વર્ગમાં એનું ફળ મળે એ લોકો સ્વીકાર. આત્મસંવેદન જે કરતા છે જ ભોગતા બને. આત્મસંવેદન આત્મ સાથે જોડાયેલું સંબંધિત એટલે જે કરતા હોય ને એ જ ભોગતા સાથે એ ભોગતા બને. નહીતર તો કરતા એ કોને બીજે ભોગતા બને એવું ના બને. એટલે આત્મસંવેદન એટલે એટલું કહે છે એ લોકો કે કર્મ આત્મા સાથે જોડાયેલું છે પણ ચર્મની જેમ નિમિત્ત વગર વિકાર પામે છે. મળે કર્મફળને સમજાવવા મળે કોઈ નિમિત્તની જરૂર નથી ચર્મવત. તો એ તો જાણે એનો કહેવામાં આવ્યું કે ચર્મમાં પણ વિકાર થાય છે એ કર્મથી નિમિત્ત છે કે દરેક ચર્મમાં ભિન્ન ભિન્ન પ્રકારનો વિકાર થતો હોય છે અને માટે વિવિધતાને સમજાવવા માટે કોઈ વિવિધતા હોવી જોઈએ. એ આત્મસંવેદન જેની ચામડી છે જેનો દેહ છે એના કર્મના કારણે થતું હોય છે. તમારું દૃષ્ટાંત સિદ્ધ થતું નથી. દૃષ્ટાંત અસિદ્ધ હિરી. એટલે આનંદ કહે છે કરતું એટલે તદ અનિચ્છયા. તદ એટલે કરતું અનિચ્છયા. ટૂંકમાં શરીર આ ચામડી ધરાવનાર જે છે એને શરીરી એની ઈચ્છા વગર એવા કોઈ નિમિત્ત વગર ચામડી વિકાર આવે છે એવું દૃષ્ટાંત આપ્યું. તો કે અમે નથી સ્વીકારતા. એમાં પણ જે શરીર જેનું કર્મ છે એ જવાબદાર છે. એટલે આનંદગીરી કે કરતું અનિચ્છયા કર્મ વિકરોતિ દૃષ્ટાંત અભાવાદ. કરતું અનિચ્છયા કર્મ વિકરોતિ કહ્યું છે 9મી પાદમાં. કર્મ ન કર્તૃ અનિચ્છયા વિકર્તુમ અર્હતિ કર્તુ સંવેદત્વાत् તચ્ચર્મત ઇતિ ભાવઃ. કર્મ ન કર્તૃ અનિચ્છયા વિકર્તુમ અર્હતિ. આ કર્તાની ઈચ્છા વગર જે કર્મ છે ને એ વિકાર ન પામે. કે કર્મની પાસે ઈચ્છા તો રહેલી છે ને. કર્મ કરનારની ઈચ્છાથી કર્મ થાય અને એ પ્રકારે કર્મ વિકાર પામે. એમાં કર્મની ઉપરાંત ઈચ્છા પણ નિમિત્ત છે. કર્તૃ સંવેદત્વાत् કારણ કે આ કર્મ છે ને કર્તા સાથે જોડાયેલું છે. કર્મ સ્વતંત્ર નથી. કર્તા સાથે જોડાયેલા કારણે કર્તાની ઈચ્છા પ્રમાણે કર્મ થાય ને. કર્મ ક્યાં સ્વતંત્ર છે? અંતેથી આ ચર્મ એટલે જેમ ચર્મના વિકારની અંદર તમે કહો છો કે કોઈ નિમિત્ત નથી પણ કર્મ તો નિમિત્તની અપેક્ષા રાખે છે. કેવું ઈચ્છા રૂપી નિમિત્તની અપેક્ષા રાખે છે. આત્મસંવેદ કર્તૃ સંવેદમ કર્મ હંમેશા કર્તા સાથે જોડાયેલું હોવાને કારણે કર્તાની ઈચ્છા નિમિત્ત હોય છે દરેક કર્મ. અંતેથી આ તમારા ચર્મમાંની તમે એને દૃષ્ટાંત આપ્યો એ પણ બરાબર નથી. કારણ કે એ પણ શરીર સાથે જોડાયેલું હોય છે અને એના કર્મ એનો જવાબદાર છે. એ કર્મ માટે ઈચ્છા જવાબદાર છે. અંતેથી કર્મ ન કરતું અનિચ્છયા વિકર્તુમ અર્હતિ કર્તુ સંવેદત્વાत्. એ કર્મ સાથે કર્તા સાથે જોડાયેલું છે માટે કર્મ કોઈ ઈચ્છા વગર વિકાર નથી પામતું. એ કર્તાની ઈચ્છાથી વિકાર પામે છે. તેમ ચામડી પણ કોઈ ઈચ્છા વગર વિકાર નથી પામતી. એ પણ ઈચ્છાથી થયેલા કર્મથી વિકાર પામે છે. એટલે કર્તું સંવેદત્વ અગત્યનું છે. કર્તા સંવેદ જોડાયેલો. તો ચર્મણોપી વિકાર છે સનિમિત્તત્વાत्. 10મી પાદમાં પણ છે. એટલે તમે કહ્યું ને જો આનંદ શું કહ્યું કરતું અનિચ્છયા કર્મ વિકરોતિ દૃષ્ટાંત અભાવાत्. કર્તાની ઈચ્છા વગર જ કર્મ વિકાર પામે છે એ સિદ્ધાંતમાં એ તમારી પ્રતિજ્ઞા માટે કોઈ દૃષ્ટાંત નથી. તો 10મી પાદમાં કહે ભાઈ નનું
ચર્મ વિકાર એવો દૃષ્ટાંત ભવિષ્યતિ. અમે કહ્યું ને કે ચર્મમાં ચામડીનો વિકાર આવે છે, એમાં કર્તાની કોઈ ઈચ્છા નથી હોતી, અને તે દૃષ્ટાંત છે. તો ચર્મણોપી વિકારસ્ય સનિમિત્તત્વાत्. આ ચામડીનો વિકાર આવે છે એ એનું પણ નિમિત્ત હોય છે. કઈ નિમિત્ત? 11મી પાદનો કર્મ નિમિત્તસ્ય પરંપરાયા ઈચ્છા નિમિત્તકત્વમ. કર્મ નિમિત્ત છે, કર્મ પાછળ પરંપરાથી ઈચ્છા નિમિત્ત છે. દુર્વારમ કર્મણ ઈચ્છા મૂલકત્વાत्. એટલે ચર્મના વિકાર માટે પણ કર્મ નિમિત્ત છે અને કર્મના વિકાર માટે ઈચ્છા નિમિત્ત છે, માટે નિર્નિમિત્ત થતું નથી. એટલે ચર્મમાં જ વિકાર આવે છે પણ નિર્નિમિત્ત છે એવું સિદ્ધ થતું નથી. અને એ દૃષ્ટાંત તમે આપ્યું એ પછી તમે કર્મનું નિર્નિમિત્તત્વ સિદ્ધ ના કરી શકો, કારણ કે દૃષ્ટાંત ચર્મમાં પણ નિર્નિમિત્તત્વ સિદ્ધ થતું નથી. સનિમિત્તત્વ એમાં નિમિત્ત છે. ચર્મના વિકારમાં કર્મ નિમિત્ત છે અને કર્મ વિકારમાં ઈચ્છા નિમિત્ત છે. ચાલો પછી બીજો પક્ષ લે છે. પાછો બીજો કયો પક્ષ લે છે? બૌદ્ધ પક્ષ લે છે. ચાલો એ પછી આપણે ફરી પછીના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.